ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે કયું ચેપ્ટર આપણે ભણીએ છીએ ગણિતમાં? 11 પાઠ્યપુસ્તકમાં છે કે સ્વાધ્યાય યાદ છે કે ભૂલી ગયા? સ્વાધ્યાય ખોલો બધા. સ્વાધ્યાય ચેપ્ટર નંબર 11 તેનું નામ છે જગ અને મગ. એમાં પ્રશ્ન નંબર આપણે ક્યાં સુધી કરેલો હતો? તો પ્રશ્ન નંબર 7 સુધી કરેલો હતો. હવે આપણે આવ્યા છીએ પ્રશ્ન નંબર 8. તમે પ્રેક્ટિસ કરો છો ને, જોવો છો ને બધાએ જોવાનું અને વિચારવાનું. બરાબર? 1 લિટર બરાબર કેટલા મિલીલીટર થતા હતા? યાદ છે બધાને? કોને યાદ છે? ચાલો ઝડપથી બોલો. હું બોલું એ પહેલા બધાએ બોલી જવાનું. 1 લિટર બરાબર કેટલા મિલીલીટર થશે? તો 1000. અને એક તમને એવું કે 1000 મિલીલીટર હોય એના લીટર કેટલા થશે? તો કેટલા થશે? તો 1 લીટર. 5000 મિલીલીટર હોય તો 5 લીટર. આવી રીતે 1000 બરાબર 1 લીટર થશે. ચાલો હવે દાખલા ગણવાના છે. પ્રશ્ન નંબર 8. ગ્લાસ પાણીમાંથી એક જગ લીંબુ શરબત બને છે. શું કીધું છે? એ 6 ગ્લાસ પાણીનો રેડ્યો તો એમાંથી એક જગ આખો લીંબુ શરબતનો બની ગયો. હવે આવા 3 જગ લીંબુ શરબત બનાવવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? બરાબર. ચાલો 6 ગ્લાસ પાણી રેડવાથી એક આખો જગ શરબતનો બની ગયો છે. તો હવે આપણને શું કીધું છે કે 3 જગ ભરવા છે. તો કેટલું જોશે પાણી? તો આપણે શું લખીશું? 1 જગ બરાબર 6 ગ્લાસ. અહીં દાખલામાં જવાબ આવી રીતે ચાલુ થશે. 1 જગ બરાબર કેટલા ગ્લાસ લખ્યા? 6 ગ્લાસ. તો આપણે કેટલા જગ કરવાના છે? 3 જગ બરાબર કેટલા ગ્લાસ થશે? તો આનો આપણી સાથે આ ચોકડી ગુણાકાર કરવાનો. બરાબર? આનો ગુણાકાર આની સાથે એટલે લખવાનું 3 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? 3 6 કેટલા થશે? 3 6 18 એટલે 18 ગ્લાસ પાણીની જરૂર પડશે. ચાલો પછી નીચે એરો કરીને લખી દેવાનું. તો 18 ગ્લાસ પાણીની જરૂર પડે. ચાલો સમજાઈ ગયું બધાને? કઈ રીતે આપણે કર્યું આમાં? તો 6 ગ્લાસ પાણીમાંથી એક જગ લીંબુ શરબત બને છે. તો આપણે આવા બીજા 3 જગ ભરવા છે. તો 3 જગમાં ફરી આપણે 6 ગ્લાસ 3 વખત ઉમેરવા પડશે. 6 ગ્લાસ એક જગમાં, 6 ગ્લાસ બીજા જગમાં અને 6 ગ્લાસ ત્રીજા જગમાં. એવી રીતે 6 6 6 એમ 3 વખત કર્યા. એટલે 3 વખત 6 કરવાથી 3 6 18 ગ્લાસ પાણી જોઈશે. ચાલો આમાં સમજાઈ ગયું બધાને? હવે આપણે એના પછી બીજો જોઈએ. ચાલો એમાં વિચારી રાખો તો શું કહેવા માંગે છે?
જો આપણે મોઢે એનો જવાબ આપણને આવડી જશે પણ આપણે એક્ઝામમાં અને સ્વાધ્યાય રીત દર્શાવવી જરૂરી છે એટલે આપણે નીચે બતાવવાનું ડાયરેક્ટ ક્લાસ 6 કે 7 તો તમને એમ આવડી ગયું હશે બરાબર પરંતુ આપણે શું કરવું પડશે આમાં એમની રીત દર્શાવવી પડશે એક્ઝામ આવે ત્યારે એમાં દાખલા ગણવાના હોય છે તો આપણે આમાં પણ એવી રીતે દાખલા ગણવાના ચાલો બીજો એક પેકેટમાં શું કહે છે એક પેકેટમાં 3 લીટર નારંગી જ્યુસ છે એમાંથી 500 મિલીના કેટલા ગ્લાસ ભરાશે ચાલો આપણે આમાં શું કરવું પડશે આમાં આપણને લીટર આપ્યો છે અને અહીંયા આપણને મિલીલીટર આપ્યું છે તો આ લીટરને આપણે પહેલા શું કરવું પડશે મિલીલીટરમાં ફેરવવા પડશે શું કરવું પડે લીટરનું પહેલા મિલીલીટર કરવું પડે ચાલો બતાવો તમે મને 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થશે કોને આવડે છે યાદ છે ભૂલી ગયા મેં અહીંયા દાખલા ગણતી હતી ત્યારે આગલા પીરિયડમાં લખેલું હતું 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર કેટલા થશે તો 1000 આપણે લખવાનું 1 લીટર બરાબર 1000 મિલીલીટર ટૂંકમાં લખી દઈશું મિલીલીટર બરાબર તો આપણી પાસે કેટલા લીટર છે 3 લીટર બરાબર 1000 ગુણ્યા 3 એટલે કેટલા થશે તો અહીંયા એકડો હતો તો 1000 થયા તો 3 હોય તો 3000 થશે 3000 મિલી હવે આપણે આ 3000 માંથી 500 ના ગ્લાસ ભરવાના છે કેટલા ભરાશે ચાલો 500 મિલી નો હવે લખીશું આપણે 500 મિલી બરાબર 1 ગ્લાસ તો આપણે કેટલા થયા તો 3000 મિલી બરાબર કેટલા ગ્લાસ થશે તો આનો આની સાથે 3000 ગુણ્યા 1 એટલે 3000 ના 3000 રહેશે 3000 ગુણ્યા 1 એના છેદમાં કેટલા આવશે તો 500 કેટલા આવ્યા 500 મૂકવાના ચોકડી ગુણાકાર કરવાના આનો આની સાથે બરાબર એટલે આ બંનેનો ગુણાકાર એટલે 3000 ગુણ્યા 1 એટલે 3000 એકા 3000 થયા અને આ 500 ને નીચે મૂકી દેવાનું બરાબર ચાલો હવે આ 0 ઉડી ગયા 0 0 ઉડી આ 0 ઉડી ગયા બરાબર હવે ઉપર કેટલા વધ્યા તો 30 ના છેદમાં 5 કેટલા વધ્યા ઉપર 30 નીચે 5 હાલો 30 5 એકના ઘડિયામાં 30 ક્યાં આવશે 5 એકનો ઘડિયો બોલો જોઈએ 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 5 50 25 ને 5 6 30 એટલે 5 ગુણ્યા 6 એટલે 30 થઈ ગયા એને છૂટા પાડ્યા વિભાજન કરી દીધું એને 5 ગુણ્યા 6 5 6 30 આ લખો કે આ લખો બંને સરખું છે બરાબર હવે આ 5 અને આ 5 ઉડી જશે સરખા અંક હોય ને તો ઉડે અને આ ઉપર નીચે સરખા અંક હોય તો એમ ન ઉડે તો 0 જ ઉડે ઉપર નીચે સરખા 0 જ ઉડશે અને આમાં એકલો અંક હોય તો ઉપર નીચે ઉડી શકે છે એટલે કેટલા વધ્યા તો 6 તો જવાબ કેટલો આવશે 6 ગ્લાસ ભરાશે 6 ગ્લાસ એટલે જવાબ શું આવશે એરો કરીને લખવાનું તો 6 ગ્લાસ ભરાય સમજાય કે બધાને આ જવાબ છે એમાં કેટલા ગ્લાસ ભરાયા ફરી એક વખત જોઈ લઈશું જો એક પેકેટમાં 3000 લીટર નારંગી જ્યુસ
છે બરાબર 3000 લીટરનું પેકેટ આપેલું છે એટલે 3 લીટરનું 3000 લીટર તો એને આપણે મિલીલીટરમાં ફેરવવાના 1 લીટર તો કેટલા મિલીલીટર તો 1000 તો 3 લીટર બરાબર 3000 મિલીલીટર ચાલો 500 મિલી બરાબર કેટલા 500 મિલી બરાબર 1 ગ્લાસ ભરાતો હોય તો 3000 મિલી બરાબર કેટલા ગ્લાસ ભરાશે આ પ્રશ્ન ચિહ્ન એટલે પૂછવાનું છે કેટલા ગ્લાસ એમાં પ્રશ્ન ચિહ્ન છે શું છે એવો પ્રશ્ન પૂછેલો છે પ્રશ્નાર્થ ચિહ્ન 3000 મિલી બરાબર કેટલા ગ્લાસ ચાલો હવે આનો ચોકડી ગુણાકાર 3000 ગુણ્યા 1 એટલે 3000 ના 3000 અહીંયા અને 500 છે એને એના છેદમાં લખવાના નીચે આ ઉપર અને આ નીચે નીચે લખીએ એટલે છેદ કહેવાય ઉપર લખીએ એટલે અંશ કહેવાય ઉપર નીચે 0 0 ઉડી ગયું શું વધ્યું તો 30 ના અહીંયા 30 લેખા નીચે શું વધ્યું તો 5 વધ્યા છે અહીંયા 5 લેખા હવે આનું વિભાજન કર્યું 5 6 30 એટલે 6 5 30 5 5 ઉડી ગયા 6 વધ્યા એટલે જવાબ આવ્યો 6 ગ્લાસ ચાલો આમાં સમજાઈ ગયું બધાને ન સમજાય તો એવું લાગે તો આ નવા દાખલા છે ફરીથી આપણે જોવાના 2 વાર જોવાનું 3 વાર જોવાનું વિડિયો છે ઓનલાઈન હોય લાઈવ લેક્ચર તો આપણે જોઈ ન શકીએ એકવાર ન સમજાય તો જવાઈ દેવું પડે પરંતુ આમાં તો તમારે ખૂબ જ સારું છે એક વખત જોવાથી ન સમજાય તો તમે એને બીજી વખત જુઓ ત્રીજી વાર જુઓ શાંતિથી જુઓ અને વિચારો ટીચરે કઈ રીતે જવાબ લખ્યો છે તો એ રીતે તમે વિચારશો કે તમને આવડી જશે આ દાખલા આપણે આવતા નહીં હતા હવે શરૂઆત થઈ છે એટલે ખાસ એમાં ધ્યાન આપવાનું છે બધાએ જોવાનું વિચારવાનું અને પછી લખવાનું અત્યારે કોઈ લખવાનું જ નથી ફક્ત તમારે અત્યારે સમજવાનું છે જ્યારે હું ફોટા મૂકું ત્યારે જ તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની છે ચાલો હવે દાખલા નંબર 3 માં વિચારી રાખો ચાલો એમાં જવાબ શું આવશે શું કીધું છે એમાં વાંચો જોઈને વાંચી એક ચિઠ્ઠી વાંચી રાખો અને વાંચીને પછી વિચારો ચાલો એમાં જવાબ શું છે શું કહેવા માંગે છે એમાં ચાલો હવે 3 નંબરનું દાખલું જોઈએ આપણે એક બોટલમાં 5 લીટર પાણી હતું બાકી છે દિવસ દરમિયાન તેમાંથી અડધું પાણી પીધું હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું એક બોટલમાં 5 લીટર પાણી હતું બધું થઈને પાણી 5 લીટર હતું તેમાંથી આખા દિવસ દરમિયાન મહેશે પાણી પીધું છે કેટલું પાણી પી ગયો અડધી બોટલનું પાણી પી જાય તો હવે એમાં કેટલું પાણી બાકી રહે 5 લીટર છે તો આપણે જવાબ આવી ગયો ને 5 લીટર હોય તો 5 ના અડધા કેટલા થાય જો 4 હોય તો એના અડધા કેટલા થાય તો 2 થાય બરાબર 2 હવે આ 5 ના અડધા કેમ કરીશું ચાલો આપેલી સંખ્યા છે એકી સંખ્યા છે પોઈન્ટમાં જવાબ આવે ચાલો એનો જવાબ આવે 2 લીટર અને 500 મિલી પાણી વધ્યું હશે 5 ના અડધા 2 લીટર અને 500 મિલી થશે પણ આપણે હવે દાખલાની રીતથી જોઈશું બરાબર જો 2 લીટર એટલે 2 ને 2 4 થઈ ગયા 2 લીટર પી ગયો આખું એટલે બીજું 2 લીટર સામે પડ્યું છે 2 ને 2 4 થઈ ગયા હજુ 1 લીટરમાંથી અડધું પીધું છે અડધું બાકી છે એટલે
એટલે 1 લિટરના 1000 મિલી થયા. 1000 માંથી 500 મિલી પીધું છે, 500 મિલી બાકી છે. એટલે 2 લિટર અને 500 મિલી. ચાલો હવે આપણે દાખલો સમજીને લખીએ. હવે લિટરને મિલીલીટરમાં ફેરવી દઈએ. 1 લિટર 1000 મિલી. 1 લિટર બરાબર 1000 મિલી. આપણી પાસે કેટલા લિટર છે? 5 લિટર. એક હોય તો 1000, તો 5 હોય તો 5000 મિલી. ચાલો થઈ ગયું. હવે એને કેટલું પાણી પીધું છે? તો અડધું. અડધું કોને કહેવાય? આ છે તે આખું છે 1, અને એનો અડધો ભાગ એટલે આ અડધો. આને શું કહેવાય? અડધું. અને આ છે તે આખો. આખો ભાગ અડધો. બરાબર. 1 છે એનો અડધો, એટલે 2 વડે ભાગવાનો, 2 ભાગ કરવાનો, એટલે આને કહેવાય અડધું. ચાલો હું લખ્યું છે અડધું પાણી પીધું, અડધું પાણી વહ્યું. તો અડધું પાણી કેટલું થશે? તો 1/2 ગુણ્યા આપણી પાસે કેટલા છે? બધું તો 5000. બરાબર. કેટલા થયા? 5000 1/2 અને કુલ પાણી 5000. તો 5000. અને 1 વડે ગુણતા જવાબ શું આવે? તો 5000. કેટલો આવ્યો? 5000. હવે આ કેટલા છે? તો 2, અહીંયા નીચે 2. સમજાઈ ગયું? હવે 2 ની નીચે. તો હવે જવાબ શું આવશે? તો 5000 ને 2 વડે ભાગાકાર કરવો પડે. આવી રીતે. ચાલો 2 દુ 4. 2 દુ કેટલા થશે? 4. 5 માંથી 4 બાદ કરતા 1. ઉપરથી શું ઉતાર્યું? 0. 2 પંચા કેટલા થશે? તો 10. હાલો અહીંયા 0 0. અહીંયાથી 0 ઉતારો, ભાગ ન ચાલે એટલે અહીંયા 0 મૂકો, બીજો 0 ઉતારો, ભાગ ન ચાલે એટલે ઉપર બીજો 0 મૂકો. જવાબ શું આવ્યો? 2 લિટર અને 500 મિલી. આટલું પાણી વહ્યું, અથવા એને આટલું પાણી પીધું. પીવાનું પૂછ્યું હોય તો પણ એટલું આવશે, અને વૈધું એમ પૂછ્યું છે તો પણ એનો જવાબ આ જ આવશે, કારણ કે અડધું બનાવ્યું છે. અડધું પી ગયા છે અને અડધું બાકી છે, એટલે બંનેમાં અડધો અડધો જવાબ શું આવશે? તો 2 લિટર અને 500 મિલીલીટર. બરાબર. એટલે નીચે એરો કરીને આપણે શું લખીશું? તો 2 લિટર અને 500 ml પાણી એને પીધેલું છે, અને 2 લિટર અને 500 ml પાણી વહ્યું છે. એટલે આપણે એને ટૂંકમાં આવી રીતે પણ લખી શકીશું: 2.5 લિટર અને 500 મિલી. આ પણ જવાબ લખી શકાય, અને આ 2500 મિલી બંને લખી શકાય. આ જવાબ પણ ચાલે અને આ જવાબ પણ ચાલે. એ ટૂંકમાં છે. બરાબર. લીટર. ચાલો આવી રીતે આપણો આ ત્રીજો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે જોઈશું ચોથા દાખલો. ચાલો વાંચી રાખો જે રકમ એમાં શું કહેવા માંગે છે. ચાલો એમાં આપણે શું જોઈશું કે 4 નંબરના દાખલામાં શું કહેવા માંગે છે. એક કીટલીમાં 500 મિલી ચા છે. ચા હતી સંજયે તેમાંથી 300 મિલી ચા પીધી છે.
શું કહે છે કે એક કીટલીની અંદર જે મમ્મી સવારે ચા બનાવતી હોય તમારી ઘરે તો એ કીટલીમાં ચા ભરે છે તમારા ઘરે તો એવી રીતે એક કીટલીમાં ચા ભરેલી છે તેમાંથી સંજયે 300 મિલી ચા પી લીધી છે હવે એ કીટલીમાં કેટલી ચા વહી ગઈ હશે તો આમાં શું કરવું પડશે આપણે સરવાળો કરવો પડે ગુણાકાર બાદબાકી કરવી પડશે કોને ખ્યાલ છે આમાં ચાલો જો આપણે જોઈશું એમાં તો શું કરવું પડશે કુલ સંખ્યા આપણને આપેલી છે 500 મિલી એટલે આપણને શું કીધું છે 500 મિલી એ આપણા માટે કુલ વસ્તુ છે કુલ વસ્તુમાંથી આટલી વસ્તુ એમાંથી વપરાઈ ગયેલી છે એટલા માટે શું કરવું પડે આપણે એમાંથી બાદ કરી નાખવાની જે જવાબ આવે એ વધેલી વસ્તુ છે એટલે બાદબાકીની નિશાની અહીંયા મૂકવી પડશે 300 મિલી આ કુલ ચા 500 મિલી છે અને વપરાશ થઈ ગયેલી 300 મિલી ચા છે બરાબર હવે કેટલા વધશે ચાલો આમાં 0 માંથી 0 બાદ કરીએ તો 0 માંથી 0 બાદ કરતા 0 અને 5 માંથી 3 બાદ કરવાના છે તો 5 હોય એમાંથી 3 જતા રહે તો કેટલા વધે 1 2 અને 3 કઈ ગયા તો 4 અને 5 એટલે કેટલા વધ્યા તો 2 વધ્યા એટલે 2 તો 200 મિલી ચા બરાબર એરો કરીને નીચે લખી દેવાનું તો 200 મિલી ચા બાકી રહી બરાબર આવી રીતે તમારે એરોપ્લેન નીચે જે જવાબ આવ્યો છે કે આટલી કીટલીમાં ચા બાકી રહે છે ચાલો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે પ્રશ્ન નંબર 8 પાછળ 5 છે એક ડોલ ભરવા 5 મગની જરૂર છે ચાલો 5 મગ પાણીની જરૂર પડે તો 15 મગથી કેટલી ડોલ ભરી શકાય હવે આપણે ડોલ શોધવાની છે આ દાખલામાં શું કરવું પડશે 5 નંબર દાખલામાં જુઓ તો જોયું બધાએ એમાં શું કરવાનું છે શું કીધું છે તો એક ડોલ ભરવા 5 મગ પાણીની જરૂર પડે છે તો આવા 15 આપણે મગ છે પાણી આપણી પાસે તો કેટલી ડોલ ભરી શકાય એમાંથી એ આપણે જોવાનું છે એક ડોલ ભરવા 5 મગ પાણીની જરૂર પડે છે તો આવા 15 મગથી કેટલી ડોલ ભરી શકાય બરાબર ચાલો 5 મગ બરાબર 1 ડોલ આપણે શું કરવું પડશે એમાં 5 મગ બરાબર 1 ડોલ તો 15 મગ બરાબર કેટલી ડોલ ભરાશે એ પદ આપણે મૂકવું પડશે ચોકડી ગુણાકાર 5 ડોલ 5 મગ બરાબર 1 ડોલ તો આપણી પાસે કેટલા મગ છે આપેલા 5 હતા 5 મગથી 1 ડોલ ભરી તો 15 મગથી કેટલી ડોલ ભરાશે 15 મગ બરાબર કેટલી ડોલ બરાબર હવે આપણે આને શું કરવું પડે ચોકડી ગુણાકાર ચાલો શું કરીશું તો 5 ને 15 ની 1 વડે એટલે 15 એકા 15 અને 5 વડે એનો ભાગાકાર કરવાનો 15 ગુણ્યા 1 આની સાથે અને આને એના છેદમાં લખવાનું ચાલો 15 એકા કેટલા થશે તો 15 અને એના છેદમાં 5 મૂકી દેવાના છે હવે 5 એકાના ઘડિયામાં 15 ક્યાં આવશે એ આપણે જોવાનું નીચે કેટલા આપ્યા છે 5 એટલે 5 એકાનો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલવાનું 5 એકા 5 5 દુ 10 અને 5 તેરી
15 એટલે આને શું કરવાનું આપણે તો એનું વિભાજન કરી નાખવાનું છૂટા પાડી દેવાનું 5 ગુણ્યા 3 શું કર્યું આપણે 5 ગુણ્યા 3 એટલે 15 બરાબર એટલે આનું વિભાજન થઈ ગયું છૂટા પડ્યા હવે આપણે આ 5 અને આ 5 ને ઉડાડી દેવાનું ઉપર નીચે બે સરખા થઈ ગયા એટલે 5 5 ઉડી જશે તો જવાબ શું આવ્યો 3 એટલે શું લખીએ આપણે 3 ડોલ કેટલી ડોલ ભરાણી તો 3 ડોલ 5 મગથી 1 ડોલ ભરાય છે તો 15 મગથી 3 ડોલ ભરાય બરાબર એરો કરીને લખી દેવાનું કે ચાલો લખી લો જે 15 મગથી કેટલી ડોલ ભરાશે તો ત્યાં લખવાનું કે 3 ડોલ ભરી શકાય બરાબર આવી રીતે આનો જવાબ નીચે એરો કરી લખી દેવાનો હવે આપણે એના પછી છેલ્લો દાખલો છે એમાં જોઈએ 2 લીટરની તપેલી ભરવા 200 મિલી માપ્યાથી દૂધ કેટલી વાર ભરવું પડશે ચાલો વિચારીએ કે એમાં કયો દાખલો આવશે ભાગાકાર કરવાના ગુણાકાર કે સરવાળો જો તો એમાં બે લીટર ની તપેલી ભરવા 200 મિલીના માથિયાથી દૂધ કેટલી વાર ભરવું પડે ચાલો હવે શું કહેવા માંગે છે આપણને કે 2 લીટરની તપેલી છે એમાં 2 લીટર દૂધ સમાઈ શકે છે હવે આપણી પાસે માપ્યું મોટું નથી લીટરનું 500 મિલીનું એવું નથી કેટલા મિલીનું છે 200 મિલીનું માપ્યું છે અહીંયા આપેલું છે 200 મિલીનું માપ્યું તો 200 200 200 200 એમ કેટલી વાર અંદર દૂધ રેડીએ તો આપણું 2 લીટર થશે તો 2 લીટરમાં કેટલા મિલીલીટર આવે એ તમને ખબર છે યાદ છે બધાને 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય તો 1000 મિલીલીટર તો આપણને 2 લીટર આપેલા છે તો 2 લીટરમાં કેટલા આવશે તો 2000 મિલીલીટર કેટલા આવશે 2000 મિલીલીટર હવે આપણે 2000 મિલીલીટરને આપણે 200 માપી માપવાના છે ચાલો આપણે પહેલા આને લીટરને મિલીલીટરમાં ફેરવી દઈશું 1 લીટર બરાબર 1000 મિલીલીટર મિલી આપણી પાસે 2 લીટર છે તો 1000 એક હોય તો 1000 બે હોય તો 2000 મિલીલીટર દૂધ તપેલીમાં ભરવું છે આપણી પાસે 200 નું એક જ માપ્યું છે બરાબર તો આપણે શું કરવું પડશે ને ચાલો હવે 200 માં 200 છે તો 200 ને કેટલી વખત કરીશું તો આપણને આપેલું છે એક માપ્યું બરાબર 200 મિલીનું છે હવે આપણને 200 બરાબર એક વાર થાય છે તો 2000 માં કેટલી વાર થશે 2000 ગુણ્યા 1 ના છેદમાં 200 એટલે 2000 એના છેદમાં 200 0 આ 0 ઉડી ગયા 10 ગુણ્યા 2 આ છૂટા પડ્યા 10 નું કેટલા થશે તો 20 અને આ 2 અને આ 2 ઉડી ગયા એટલે જવાબ શું આવે 10 બરાબર એટલે 10 માપ્યા વડે આપણે 2000 લીટર એટલે 2000
મિલીલીટર એટલે 2 લીટરમાં કરી શકીશું. 10 માપ્યા. બરાબર. એરો કરીને લખવાનું નીચે 10 વાર ભરવું પડશે. દૂધ 10 વાર ભરવું પડે. બરાબર. આનો જવાબ આ રીતે થશે. ચાલો જોઈએ સામે. ચાલો આપણું કાર્ય કરીએ. ખોલી રાખો બધા. ચાલો જોઈએ. ચાલો હવે ચાલો આપણું કાર્ય કરીએ. એમાં જોઈએ. ચાલો હું બોલતી જાઉં છું, બધા ખાલી જોતા છે. એ આપણે બોર્ડ પર નહીં કરીશું. બરાબર. તો પેલું નામ છે પાણીની ટાંકી. એ 1 લીટર હોય. 1 લીટરથી ઓછું જોડાય કે 1 લીટરથી વધારે? તો વધારે. 1000 લીટર હોય, 15000 હોય, એવું હોય. 15000 લીટરનો હોય. આવી રીતે અલગ અલગ હોય. તો એની બાજુમાં ટબ છે નાવાનું. તો એમાં 1 લીટરથી વધારે. ડોલમાં એને પણ 1 લીટરથી વધારે એમાં જોડવાનું. વાટકામાં નાનો એવો વાટકો છે તો એમાં 1 લીટરથી ઓછું હોય એમાં જોડવાનું. જગમાં મોટો. ચાલો હવે આપણે અહીંયા જોયું કે ટમ્બલર જો પાણીની ટાંકી, નાવાનો જે ટબ છે, એક ડોલ છે, પછી મોટો જગ, ડોલ, કુકર, માટલું. બસ આટલી વસ્તુને આપણે 1 લીટરથી વધારે જોડી. નાનો વાટકો, કપ, પછી નાની કાચની બોટલ, કીટલી, ટમ્બલર, ગ્લાસ અને કાચનો બાઉલ. આટલાને આપણે 1 લીટરથી ઓછું સમાઈ શકીએ એમાં જોડવું. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. જથ્થો કેટલો છે, માપ્યું કયું છે અને કેટલી વખત માપેલા છે. જો 1 લીટર હોય અને એમાં 100 મિલી આપેલા છે. 1 લીટરને 100 મિલીથી કેટલી વખત માપવા પડે? તો મેં તમને શીખવાડ્યું 100 100 એમ કેટલી વખત કરવા પડે? 10 વખત કરવા પડે. એટલે જવાબ શું આવશે એમાં? તો 10 વખત કરવાનું છે. બરાબર.